હર હર મહાદેવ મિત્રો રાતે જ્યારે તમે સૂવો ત્યારે ઓશિકા નીચે આ એક વસ્તુ મૂકી દેશો તો ચુંબકની જેમ તમારા ઘરમાં પૈસા ખેંચાઈને આવશે અને મિત્રો સૂર્યની જેમ તમારું ભાગ્ય ચમકી જશે। મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં અમુક એવી વસ્તુ જણાવવામાં આવી છે કે જેને જો તમે રાતે સૂવો ત્યારે પોતાની પાસે રાખીને સૂવો છો તો મિત્રો આનો પ્રભાવ છે તમારા આખા જીવન ઉપર પડી શકે છે। મિત્રો અમુક વસ્તુ એવી છે કે જેને જો તમે રાતે પોતાની પાસે રાખીને સૂવો છો તો મિત્રો તમારું નસીબ એવી રીતે ચમકી જાય છે કે તમારો બેડો પાર થઈ શકે છે। મિત્રો જો એવા કોઈ લોકો હોય કે જેના ઘરમાં પૈસાની તકલીફ હોય અથવા તો ઘરમાં બહુ ગરીબી હોય તો તેને આજે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। મિત્રો જે કોઈ પણ વ્યક્તિ રાત્રે ઓશિકાની નીચે આ એક વસ્તુ મૂકી દે છે તો તેના ઘરમાં લક્ષ્મી ખેંચાઈને આવે છે। તો મિત્રો જો તમે આ ઉપાયને કરવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને એવી મહત્વની અને ખાસ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને બીજે ક્યાંયથી નહીં મળી શકે। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આપણું વાસ્તુશાસ્ત્ર એવું માને છે કે અમુક ખાસ વસ્તુ એવી છે કે જેને જો તમે રાતે પોતાની પાસે રાખીને સૂવો છો તો મિત્રો આની અસર છે તમારા સ્વાસ્થ્ય ભવિષ્ય અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર પડી શકે છે। મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી દરેક વસ્તુઓનો પ્રભાવ છે એ ઘરના બધા જ સભ્યો ઉપર પડતો હોય છે। મિત્રો આ વસ્તુ બહુ જ ઓછા લોકો જાણે છે કે તમે જ્યારે રાતે સૂવો ત્યારે તમે જે વસ્તુ પોતાની પાસે રાખીને સૂવો છો તો મિત્રો એ વસ્તુની અસર તમારા જીવન ઉપર શું પડી શકે છે। તો મિત્રો આપણું વાસ્તુશાસ્ત્ર છે એવું માને છે કે અમુક વસ્તુ એવી છે કે જેને તમે પાસે રાખીને જો સૂવો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની કમી આવી શકતી નથી। મિત્રો આપણા શાસ્ત્રોમાં રાતે જો ત્યારે ઓશિકાની નીચે અમુક એવી વસ્તુઓ રાખીને સૂવાનું કહ્યું છે કે જેનાથી વ્યક્તિને માનસિક શાંતિ અને આર્થિક તંગીથી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એ જ વસ્તુ જણાવવાના છીએ કે તમારે કઈ કઈ વસ્તુ રાતે સૂવો ત્યારે ઓશિકાની નીચે રાખવી જોઈએ અને એવી કઈ વસ્તુ છે કે જેને તમારે પોતાની પાસે રાખવી ન જોઈએ। તો મિત્રો જો એ વસ્તુ વિશે જાણીએ એના પહેલા જો તમે પણ ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા માટે તમારી પાસે રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર નથી દેજો। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમે જ્યારે પણ રાતે સૂવો ત્યારે તમારે ઓશિકાની નીચે એવી કઈ ખાસ વસ્તુઓ મૂકીને સૂવાનું છે કે જેનાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવી શકે। તેમજ જો તમારા ઘરમાં પૈસાની બહુ તંગી હોય તો તમારે ઉપાય જરૂર કરવો જોઈએ। મિત્રો અમુક એવા લોકો હોય છે કે જે બહુ મહેનત કરે છે રાત દિવસ મહેનત કરતા હોય છે પણ તેના ઘરે પૈસો છે એ વધારે સમય સુધી ટકી શકતો નથી અને એમ જ વધારાના ખર્ચમાં વેડફાઈ જતો હોય છે। અને અમુક લોકો એવા પણ હોય છે કે જેના ઘરમાં બીમારીનો વાસ હોય છે તે જેટલું પણ કમાય છે તો તે નકરું બીમારીમાં જ પૈસા જતા રહે છે। આથી મિત્રો જો તમે આજનો આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારી આ બધી જ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો। તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે એ કોડી છે। તો મિત્રો જો તમે રાતે જ્યારે સૂવો ત્યારે પોતાના ઓશિકા નીચે 3 કોડી મૂકીને સૂઈ જશો તો મિત્રો તમારા ઘરમાં ચુંબકની જેમ પૈસા ખેંચાઈને આવશે કારણ કે મિત્રો કોડીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। આથી જો તમારા ઘરમાં ગરીબી હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તેમજ મિત્રો અને પછીની વસ્તુ છે એક સિક્કો છે। મિત્રો જો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમને જુઓ કોઈ પણ બહુ મોટો રોગ થઈ ગયો હોય અથવા તો બહુ મોટી બીમારી હોય તો મિત્રો તમે જ્યારે પણ રાતે સૂવો ત્યારે તમારે પોતાના ઓશિકાની નીચે પૂર્વ દિશા બાજુ એક સિક્કો રાખીને સૂઈ જજો। મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે આ ઉપાય કરો છો તો આનાથી તમને જલ્દીથી રોગથી મુક્તિ મળી શકે છે।
અને જે બીમાર માણસ હોય કે જે વર્ષોથી બીમારીથી પીડાતો હોય તો તેને મુક્તિ મળી શકે છે. તેમજ તમારી ઉપર કોઈની જો નજર લાગી ગઈ હોય કે જેનાથી તમે કંઈ કામ કરી શકતા ન હોવ તો મિત્રો એ નજર પણ ઉતરી જાય છે. તેની સાથે જ મિત્રો જો તમે રાતે સૂવો ત્યારે તમને સરખી રીતે ઊંઘ ન આવતી હોય અને રાતે એમ જ ઊંઘ ઉડી જતી હોય તો મિત્રો તમારે રાતે જ્યારે પણ તમે સૂવો ત્યારે તમારે વરિયાળીની સાથે એલચી પણ રાખીને સૂઈ જવું જોઈએ. મિત્રો આવું કરીને તમને વધારે ઊંઘ આવવા લાગે છે. તેની સાથે જ મિત્રો આના પછીની વસ્તુ છે એ વરિયાળી છે. તો મિત્રો જો આપણા વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે જો તમે રાતે જ્યારે સૂવો ત્યારે પોતાના ઓશિકાને નીચે એક ચપટી વરિયાળી મૂકીને સૂવો છો તો મિત્રો આનાથી જુઓ તમારા જીવનમાં રાહુ કેતુ હશે તો એનાથી તમને છુટકારો પ્રાપ્ત થશે. તેની સાથે જ મિત્રો તમને માનસિક મુશ્કેલીઓથી પણ છુટકારો પ્રાપ્ત થશે. આના પછીની વસ્તુ છે એ મિત્રો લસણ છે. તો દર્શક મિત્રો આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર જો લસણની 2-3 કળીઓને જો તમે પોતાના ઓશિકાને નીચે રાતે જ્યારે સૂવો ત્યારે ઓશિકાની નીચે મૂકીને સૂવો છો તો મિત્રો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર આવી શકે છે. તેની સાથે જ તમને સારી એવી ઊંઘ પણ આવશે. તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે એ ચાકુ છે. તો મિત્રો જો તમે રાતે જ્યારે સૂવો ત્યારે અચાનક ચોંકીને ઉઠી જતા હોવ તો મિત્રો આપણું વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે જો તમે રાતે જ્યારે સૂવો ત્યારે તમારી પોતાના ઓશિકાની નીચે એક ચાકુ મૂકીને સૂવું જોઈએ. આવું કરવાથી મિત્રો તમને ડરાવના સપના આવી શકતા નથી. આની સિવાય મિત્રો જો તમારો સમય સરખો ચાલતો ન હોય તેમજ તમે કોઈ પણ કાર્યમાં સફળ થતા ન હોવ અથવા તો તમારું વર્ષો જૂનું કાર્ય છે એ પણ પાર પડતું ન હોય તેમજ તમને રાતે બહુ ડર લાગે એવા સપના આવતા હોય તો મિત્રો તમારે પોતાના ઓશિકાની નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને જરૂર સૂઈ જવું જોઈએ. આની સિવાય મિત્રો તમે પોતાના ઓશિકાની નીચે ચાવી પણ રાખીને સૂઈ શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી મિત્રો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ જે હોય છે એ દૂર થઈ શકે છે અને તમને દોષથી પણ છુટકારો પ્રાપ્ત થઈ શકે છે અને તમારા જીવનમાં શાંતિ આવી શકે છે. આના પછીની વસ્તુ છે એ મિત્રો ગીતા અથવા તો સુંદરકાંડ છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ તમે રાતે સૂવો ત્યારે પોતાના ઓશિકાની નીચે ગીતાનું પુસ્તક અથવા તો સુંદરકાંડનું પુસ્તક રાખીને સૂવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે તમે સવારે જ્યારે ઉઠો ત્યારે ગીતા અથવા તો તમારે સુંદરકાંડનો પાઠ પણ જરૂર કરવો જોઈએ. આનાથી મિત્રો તમારું મન શાંત રહે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રનો ઉપાય જો તમે કરો છો તો મિત્રો તમારા મનને બહુ સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે અને તમે પોતાના કાર્યમાં પણ સારી એવી કુશળતા મેળવી શકો છો. તમે તમારું વર્ષો જૂનું કોઈ કાર્ય હોય કે તે પાર પડતું ન હોય તો એમાં પણ તમે પાર પડી શકો છો. મિત્રો આ વાસ્તુને લગતો ઉપાય છે એ તમારા જીવનમાં શુભ સમૃદ્ધિને પામી શકે છે. આથી તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે એ લીલા મગ છે. તેની સાથે જ મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રની અંદર મગની દાળનો પણ બહુ જ ખાસ ઉપાય જણાવવામાં આવ્યો છે અને આ અનુસાર મિત્રો જો તમે મંગળવારની રાતે મગની દાળને કોઈ પણ લીલા રંગના કપડામાં બાંધીને પોતાના ઓશિકાની નીચે રાખીને રાતે સૂવો છો અને પછી જ્યારે પણ તમે સવારે જાગો ત્યારે કોઈ પણ કુમારી કન્યાને આ વસ્તુ દાન કરી દો છો અને પછી મંદિરમાં જઈને દુર્ગા માતાના ચરણોમાં રાખી દો છો તો મિત્રો એવું માનવામાં આવે છે કે બુધનો અશુભ પ્રભાવ હોય છે એ પણ દૂર થઈ શકે છે અને મિત્રો તમને તમારા ભવિષ્યમાં પણ પ્રગતિ મળી શકે છે. તેમ જ મિત્રો આના પછીની વસ્તુ છે એ શુદ્ધ પાણીનો લોટો છે. મિત્રો જો તમે પોતાની તબિયતથી લઈને બહુ ચિંતામાં રહેતા હોવ તેમજ તમે ઘણા સમયથી પોતાના શરીરને સાચવી શકતા ન હોવ તો મિત્રો આપણું વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે જ્યારે પણ તમે રાતે સૂવો ત્યારે તમારે એક પાણીનો ભરેલો તાંબાનો લોટો રાતે જ્યારે સૂવો ત્યારે પોતાના ઓશિકાની બાજુમાં રાખીને સૂવું જોઈએ.
અને સવારે જ્યારે તમે ઉઠો ત્યારે તમે તમારે આ લોટાને પોતાના ઘરમાં જે પણ છોડ અથવા તો વૃક્ષ હોય એના થડમાં આ પાણી અર્પણ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી મિત્રો તમને પોતાની સ્વાસ્થ્યને લગતી જે પણ બીમારી છે એમાં તમે છુટકારો મેળવી શકશો. તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે વાત કરીએ તો રવિવારના દિવસે જ્યારે પણ સૂવો છો ત્યારે એક ગ્લાસમાં કાચું દૂધ ભરીને પછી એ ગ્લાસને પોતાના ઓશિકાની બાજુમાં રાખીને જો તમે સૂઈ જાવ છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે. અને જ્યારે પણ તમે સવારે જ્યારે ઉઠો ત્યારે આ દૂધને કોઈ પણ વૃક્ષના થડમાં તમારે અર્પણ કરી દેવું જોઈએ. મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રાતે તમે જ્યારે સૂવો ત્યારે આ દૂધનો ગ્લાસ તમારાથી ઢોળાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો આ ઉપાય કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યા છે એ પણ દૂર થશે અને તમારા ઘરમાં પૈસા આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે. તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે કે જેનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ તો મિત્રો એ વસ્તુ છે એ સિંદૂર છે. મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં સિંદૂરના ઉપાયને બહુ જ લાભકારી સાબિત કરવામાં આવ્યો છે. મિત્રો આના માટે સોમવારનો દિવસ તમારા માટે બહુ જ ઉત્તમ છે કે જે ઉપાયને કરવાથી મંગળદોષ પર દૂર થઈ શકે છે. આથી મિત્રો રાતે તમારે સૂવો ત્યારે ઓશિકાની નીચે સિંદૂરની ડબ્બી મૂકીને સૂવું જોઈએ. આનાથી મિત્રો તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ મળી શકે છે. મિત્રો આના પછીની જે વસ્તુ છે એ મૂળો આવે છે. મિત્રો આપણું વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે જ્યારે જન્મ કુંડળીમાં રાહુ કુંડળીના 5મા ગ્રહમાં હોય અને મિત્રો જુઓ તમને સંતાન સુખમાં બાધા આડે આવતી હોય તો મિત્રો આવી પરિસ્થિતિમાં તમારે 40 દિવસ સુધી 5 મૂળાને પોતાની પત્નીના ઓશિકાની બાજુમાં રાખીને સૂવું જોઈએ. અને મિત્રો સવારે તમારે આ મૂળાને શિવ મંદિરમાં અર્પણ કરી દેવો જોઈએ. મિત્રો આનાથી સંતાન પ્રાપ્તિની સંભાવના છે એ વધી શકે છે. તેમજ આ ઉપાયને કરીને પછી તમને કોઈ પણ પ્રકારના ડરાવના સપના પણ નહીં આવી શકે. તેમજ મિત્રો માનસિક શાંતિ માટે વાસ્તુ વિજ્ઞાન અનુસાર જ્યારે પણ તમે રાતે સૂવો ત્યારે તમારે પોતાના ઓશિકાની નીચે કોઈ પણ સુગંધિત ફૂલને રાખીને જરૂર સૂવું જોઈએ. આનાથી મિત્રો તમારું માનસિક તણાવ છે એ પણ ઓછો થઈ શકે છે અને તમારા વિચારો પણ શુદ્ધ થઈ શકે છે. અને મિત્રો આ વસ્તુ છે તમારા વિવાહિક જીવનને આનંદપૂર્ણ બનાવી શકે છે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ વૃદ્ધિ મળી શકે છે. તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે એ મોરપીંછ છે. મિત્રો મોરપીંછ અને જો તમે પોતાના ઘરે પણ રાખો છો તો પણ આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો આ મોરપીંછ અને ઘરમાં રાખવાથી વ્યક્તિને ઘણી બધી પ્રકારના આર્થિક લાભો પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમે રાત્રે જ્યારે સૂવો ત્યારે પોતાના ઓશિકાની નીચે મોરપીંછ રાખીને સૂવો છો તો મિત્રો તમને તમારા જીવનમાં ધન ધાન્યની સાથે જોડાયેલી બધી જ મુશ્કેલી છે એ દૂર થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો વ્યક્તિનું ભાગ્ય છે બધી જ સ્થિતિમાં તેનો સાથ આપવા લાગે છે. અને સવારે જ્યારે પણ તમે ઉઠો ત્યારે તમારે ઓશિકાની નીચે રાખેલા મોરપીંછના દર્શન જરૂર કરવા જોઈએ. આનાથી મિત્રો તમને લાભ થાય છે અને તમે સકારાત્મક ઉર્જાથી ભરેલા રહેશો. આના પછીની વસ્તુ છે એ મિત્રો તુલસીના પાન આવે છે. મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તુલસીના પાનને બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અને મિત્રો આનો ઉપયોગ છે એ ઘણી બધી પ્રકારની ઔષધિમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે રાતે જ્યારે સૂવો ત્યારે ઓશિકાની નીચે તુલસીના પાન રાખીને સૂવો છો તો મિત્રો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા બનેલી રહેશે અને તમારું મન બધા જ કામમાં લાગી શકે છે. સવારે ઉઠીને જો તમે આ તુલસીના પાન ખાઈ લો છો તો મિત્રો તમારી અંદર જો નકારાત્મક ઉર્જા હોય તો એ પણ સમાપ્ત થઈ શકે છે અને તમને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. પણ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ સૂર્યાસ્ત થઈ ગયો હોય ત્યારે તમારે તુલસીના પાનને ભૂલથી પણ તોડવા ન જોઈએ. અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમને દોષ લાગી શકે છે.
તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે હળદરની ગાંઠ છે। મિત્રો જુઓ, તમારી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ નબળો હોય તો મિત્રો જ્યારે પણ તમે રાતે સૂવો ત્યારે મિત્રો પીળા કપડામાં હળદરની ગાંઠ બાંધીને તમારે સૂવું જોઈએ। મિત્રો જો તમે આ ઉપાય કરો છો તો તમને બૃહસ્પતિ છે એ શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે અને મિત્રો તમારી માટે નોકરીના યોગ બનાવવાની સાથે ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થઈ શકે છે। તો મિત્રો આવો હવે આપણે એ વસ્તુ વિશે જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જેને તમારે રાતે પોતાના ઓશિકાની આજુબાજુમાં રાખીને સૂવું ન જોઈએ અને જો તમે આ વસ્તુ પોતાના ઓશિકાની નીચે રાખીને સૂશો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી રિસાઈ શકે છે। તેમજ મિત્રો સૌ પ્રથમ વસ્તુ છે પોતાનું પાકીટ અથવા તો પર્સ આવે છે। તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના ઓશિકાની બાજુમાં પોતાનું પાકીટ અથવા તો પાર્સ રાખીને સૂવું ન જોઈએ। માન્યતા અનુસાર પાકીટમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને જો તમે તકિયાની પાકીટ રાખીને સૂવો છો તો મિત્રો લક્ષ્મી માતા રિસાઈ જાય છે। મિત્રો લક્ષ્મી માતાનું સ્થાન છે એ તિજોરીમાં હોય છે। આથી આને તમે જુઓ ઓશિકાની નીચે રાખીને સૂવો છો તો મિત્રો તમારો પૈસો છે એમ જ વેડફાવા લાગે છે અને તમારા પરિવારની સુખ સમૃદ્ધિ છે પણ વેડફાવા લાગે છે। તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે એ ઘડિયાળ આવે છે। મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે જો તમે રાતે જ્યારે સૂવો ત્યારે ઘડિયાળને પોતાના ઓશિકાની બાજુમાં રાખીને સૂવો છો તો મિત્રો તમારી ઊંઘ છે એમાં ખલીલ પડી શકે છે। આની સિવાય મિત્રો આજકાલના લોકો ઘણા બધા એવા છે કે તે ઇલેક્ટ્રિક ઘડિયાળનો ઉપયોગ કરતા હોય છે અને તેમાંથી જે પણ તરંગો નીકળે છે એ વ્યક્તિના સ્વાસ્થ્ય અને માનસિક ઉપર પણ અસર કરી શકે છે કે જેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે એ વધી શકે છે। આનાથી માનસિક શાંતિનો ભંગ થઈ શકે છે અને તણાવ વધી શકે છે। આના પછીની વસ્તુ છે પુસ્તક આવે છે। મિત્રો આપણામાંથી ઘણા લોકો એવા છે કે જે રાતે જ્યારે સૂવે ત્યારે તેને પુસ્તક વાંચવાનો શોખ હોય છે। મિત્રો ક્યારેક એવી પણ પરિસ્થિતિ આવી જાય છે કે આપણે વાંચતા વાંચતા એમ જ ઓશિકાની બાજુમાં એ પુસ્તક રાખીને સૂઈ જતા હોઈએ છીએ। મિત્રો છાપું પુસ્તક તેમજ કોઈ પણ પ્રકારનું મેગેઝિન હોય તે બુધ ગ્રહની સાથે તેને સંબંધિત માનવામાં આવે છે। તો મિત્રો જો આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ ઉપર બુધનો પ્રભાવ પડે છે તો મિત્રો આનાથી વ્યક્તિના ભવિષ્ય ઉપર પણ પ્રભાવ જોવા મળી શકે છે। અને મિત્રો પછીની વસ્તુ છે એ મિત્રો ઘરેણાં છે। તો મિત્રો આ ઘરેણાંને એક ધનની જેમ જ સુરક્ષિત રાખવા જોઈએ। જો તમે ઓશિકાની નીચે આભૂષણ રાખીને સૂવો છો તો મિત્રો આનાથી તમારા જીવનમાં નકારાત્મકતા અને બાધા આડે આવી શકે છે। આથી મિત્રો જ્યારે પણ તમે રાતે સૂવા જાવ ત્યારે પોતાના ઘરેણાંને તેમજ ઘડિયાળને તમારે બીજી જગ્યાએ મૂકી દેવા જોઈએ અને પછી જ તમારે સૂવું જોઈએ। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।